શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે ચોખા કાજળી વ્રત કહેશું, જે શ્રાવણ વદ ત્રીજના દિવસે છે. જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આગળના વિડીયો તમને મળી રહે. ચોખા કાજળી વ્રત. આ વ્રત શ્રાવણ વદ ત્રીજને દિવસે કરવામાં આવે છે. મોટા ભાગે કુંવારિકાઓ આ વ્રત લઈ શકે છે. એ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નિત્યક્રમથી પરવારી નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરી મહાદેવજીના મંદિરે જઈ શિવ પાર્વતીની પૂજા કરવી. ત્યારબાદ ઘેર આવી ડાંગર હાથ વડે ફોલી 1000 અણી શુદ્ધ ચોખા જુદા કાઢી રાખવાના. આખો દિવસ નકોડો ઉપવાસ કરો અને સાંજે ગાયનું પૂજન કર્યા પછી એ ફોલેલા 1000 ચોખા રાંધીને ખાવા. સવારે વહેલા ઉઠી આખી રાત જાગરણ કરી શિવ પાર્વતીની સ્તુતિ તથા ભજનો ગાવા. આ રીતે આ વ્રત 5 વર્ષ સુધી કરવું. આ વ્રત કરનાર કુંવારિકાને મનગમતો ભરથાર મળે છે અને ઘરમાં દરેક જણ શિવ પાર્વતીની કૃપા ઉતરે છે.